જય સિયારામ. પરિવારના બધા સદસ્યોને, વડીલોને, ભાઈઓને, બહેનોને, બાળકોને મારા પ્રેમપૂર્વક જય સિયારામ. આજે 20મી તારીખ, 20મી મે અને બુધવાર, વૈશાખ વદ તેરસ. આજે શિવરાત્રી વૈશાખ મહિનાને કહેવાય. આપણે આરતીની વ્યાખ્યા કરીએ છીએ, એ શરૂ કરીએ. એ આરતી કરું મારા હરી, ગુરુદેવ સંત ટાળ્યા સર્વે પંથ, 84 ના બંધ, હરિગુરુ દેવની આરતી. મારા ગુરુ મહારાજની આરતી કરું છું. કેમ? ટાળ્યા સર્વે ફંદ. ફંદ વિશે આપણે કાલે ઘણી વાત. સામાન્ય રીતે કહેતા કે ફાંદા બાદશાહ જાળવું જોઈએ નથી, કે આપણે કહીએ ફાંદા ઘરમાં. ફંદ એટલે ખોટું બોલવું. એક હોય છે અજ્ઞાન અને એક હોય છે મૂઢતા. અજ્ઞાની એને જ્ઞાન મળે. અજ્ઞાનીને જ્ઞાની બનાવી શકાય, પણ મૂઢનો ઉપાય નથી. અજ્ઞાન જો મૂઢતા તરફ વયું જાય, અજ્ઞાન એટલે બહુ સમય ઓછો છે એટલે બહુ ટૂંકમાં તમને કહું કે કોઈ ઊંઘતો હોય, દાખલા તરીકે છગનભાઈ કે મગનભાઈ, અને ઊંઘતો હોય અને એને જગાડવો હોય તો તમે ખાલી એને હાથ પાડો, એ છગનભાઈ, એ મગનભાઈ, એટલે તરત એ જવાબ આપશે. ઊંઘતો હોય તો જાગી જશે અને કહેશે હા, ઊંઘતો હોય તો. પણ ઊંઘતો ન હોય અને ફાંદાબાજ હોય, ખોટે ખોટો ઊંઘવાનો ઢોંગ કરતો હોય, એને તમે ગમે એટલા હાથ પાડો પણ એ જાગે નહીં. એને કહેવાય મૂઢ. જે ઊંઘતો ન હોય, ઊંઘવાનો ડોળ કરતો હોય, જે પોતે નથી એવો દેખાવાનો જે પ્રયત્ન કરતો હોય, આનું નામ મૂઢ. ના, મૂઢતા એ જીવને બહુ દુઃખી કરે છે, બહુ દુઃખી કરે છે. મૂઢતા એ જ ફાંદો બાદ. મિટાવ્યા સર્વે ફંદ એટલે મારી મૂર્તા જેવો છું એવો છું. દુનિયા માને યા ન માને, હમારી અદાઓ પે હમ ફિદા હૈ. દુનિયા માને યા ન માને. જેને આત્મવિશ્વાસ હોય એની મૂર્તા દૂર થઈ જાય છે. અને ઓલો રમતું જ કરતો હોય, આમ કરી અને આમ કરી લઉં આમ. એટલે મારા ગુરુદેવને એટલા માટે હું પ્રણામ કરું છું. શું? ટાળ્યા સર્વે ફંદ. મારા જીવનના બધા ફંદ, અને 84 ના ફંદ. 84 એને લખ 84 કહેવાય. લખ 84. આસન પણ 84 છે. ચાર યોની અને 84 લક્ષ ખાન. વિજ્ઞાન પણ પુરવાર કરવા લાગ્યું છે. 84 લાખ યોની હોય. ઘણાને એમ થાય કે 84 લાખ યોની હોય. 4 યોની કઈ? સ્વેદજ, અંડજ, ઉદ્ભિજ અને જરાયુજ. સ્વેદજ એટલે પરસેવામાંથી થાય તે. ઉદ્ભિજ એટલે ઉર્ધ્વ મૂળ, જેનું મૂળ
ઝાડ પાન બધા વનસ્પતિ. ઘણા એમ કે વનસ્પતિ એ એક યોની છે. હા, યોની છે. એક કુંડું લ્યો અને એક કુંડું લઈ અને એની અંદર માટી ભરો. એ માટીનું અને કુંડાનું તમે વજન કરી લ્યો અને વજન કરી અને પછી એમાં એક ફૂલ ઝાડ કે કંઈ પણ રોપો. એને રોજ પાણી આપો અને ધીમે ધીમે એને મોટું થવા દો. અને પછી મહિના 2 મહિના પછી એનું વજન કરો તો મોટું ઝાડવું થઈ જાય. પછી એનું વજન કરો તો હવે તમે વજન કર્યું એ કેટલું હતું, તો આ બધું વજન આવ્યું ક્યાંથી? આ બધું વજન આવ્યું ક્યાંથી? એટલે હા, એને પણ યોની માની છે. ઉદ્ભીજ અંડજ એટલે જે ઈંડામાંથી ઉત્પન્ન થાય. પશુ પંખી ઘણા ઈંડા મૂકે અને ઈંડું ફૂટે, એમાંથી બચ્ચું નીકળે. અંડજ અને જરાયું એટલે જે ઓરના પછડામાં વીંટળાય અને જન્મ ધારણ કરે એ બધા જરાયું. હવે એમાં બધા પ્રાણીઓ આવી જાય અને એમાં મનુષ્યો પણ આવી જાય. હવે આ યોનિઓ માટે એક ડિક્શનરી ચેનલ આવે છે, ડિસ્કવરી. કેટલી પ્રકારના જીવ, એમાં કેટલી પ્રકારના માછલા, કેટલી પ્રકારના દરિયાઈ જીવ, કેટલી પ્રકારના જંગલી જીવ, કેટલી પ્રકારના વાંદરા, આ બધું જોયું. અને વિજ્ઞાને પુરવાર કર્યું છે કે અત્યાર સુધીમાં 30 લાખ યોની, 30 લાખ પ્રકારના જીવ તો મળ્યા છે. એટલે હવે એ 84 સુધી પહોંચવામાં કાંઈ આઘું નથી. માટે હકીકત. અચ્છા, હવે એ 84ની ખાણ એમાં માણસ જેવું કર્મ કરે એવો એને બીજો અવતાર લેવાનો. જેવો કર્મ કરે એવો. રમણ મહર્ષિની પાસે કોઈ જાય ને તો એ એમ કહેતા હતા, આવો આવો ગધેડા ભાઈ, આવો આવો કૂતરા ભાઈ, આવો આવો કુકડા ભાઈ. કારણ કે એને દેખાતું હતું અને કહેતા હતા કે ગયા જન્મે આ હતું. ટૂંકી વાત છે 84 લાખની ખાણ. એ 84 લાખની ખાણ, એ 84 લાખ વખત આ જીવ મર્યો જન્મ્યો, મર્યો જન્મ્યો. કાચબાનું આયુષ્ય 300 વર્ષનું અને મચ્છરનું 5 દિવસનું, 7 દિવસનું. પણ એ યોની એમાં ગણતરી એ 7 દિવસની ન થાય, બધા આટલા વર્ષોની ન થાય. કાગભૂષણજીને એના ગુરુજીએ શ્રાપ આપ્યો કે તું રણ વિસ્તારમાં જઈ અને સર્પ થઈ જશે, જ્યાં તને ખાવાનું પણ નહીં મળે. અને સર્પનું આયુષ્ય ઘણું લાંબુ. અને થઈ ગયા હતા. આવા અનેક દાખલા છે. એટલે 84 લાખ વખત આ જીવ જન્મ્યો, મર્યો, જન્મ્યો, મર્યો, જન્મ્યો, મર્યો અને પછી મનુષ્ય દેહ મળ્યો. અને એટલે મનુષ્ય દેહ છે એ મનુષ્ય દેહમાં સાવચેત થઈ જવા જેવું છે. આ કેવું છે? ગંગા સતીએ તો પાનબાઈને એમ કીધું, વીજળીને ચમકારે પાનબાઈ, મોતીડા પરોવી લ્યો. વીજળીનો ચમકારો થાય એટલું અંજવાળું અને એટલી વારમાં જો મોતી પૂરવું તો પૂરવું. એમ આ મનુષ્ય જન્મ એ સફળ કરી લેવો જોઈએ. તો કે ટાળ્યા સર્વે પંદ 84 ના બંધ. અને માટે મારા હરિગુરુ દેવની આરતી. માટે હું એમની આરતી કરું. પછી પહેલી કડી છે આરતીની. આરતી ઉતારીને લઉં વારણા અને ધરું ચરણ કમળમાં ધ્યાન. સદગુરુને શિષ્ય સોંપતા મારું ટળી
હરિ ગુરુ દેવની આરતી. આરતી ઉતારી લઉં વારણા. આ વારણા શબ્દ છે ને એ આપણી પરંપરાનું દર્શન કરાવે. કચ્છમાં કાઠિયાવાડમાં આ પરંપરા હતી. ઓવારણા લે, બે હાથી તેમ ઉતારી અને મીઠડા કે ને ઓવારણા મીઠડા, અને પછી આંગળીઓના ટાસકા ફૂટે. ઓવારણા એનો અર્થ એ છે કે જેના દુખણા લીધા એને દુખણા લીધા કહેવાય. દુઃખ લઈ લીધું. કેમ દુઃખ લઈ લીધું? એટલા બધા વાલા લાગે છે કે ક્યારેક દુઃખી નથી. કચ્છમાં હજી રિવાજ, હા, કચ્છમાં હજી વડીલ માતાઓ એ આપણને ભાળે એટલે ઓવારણા લે, દુખણા કહેવાય ને, દુખણા લે. આરતી ઉતારું, એક તો આરતી કરું અને પછી લઉં વારણા. પછી હું એના વારણા લઉં અને પછી શું કરું? દરરોજ ચરણ કમળ ચિત્ત ધ્યાન. પછી ગુરુજીના ચરણ કમળમાં હું ધ્યાન કરું છું. મારા ગુરુજીનું ધ્યાન ધરું છું. કેમ? સદગુરુને શિષ્ય સોંપતા મારું મટી ગયું દેહ અભિમાન. હરિ ગુરુ દેવની આરતી. મારા ગુરુજીને મેં મારું મસ્તક સોંપ્યું એટલે હું થયું, મારા મસ્તકમાંથી અભિમાન નષ્ટ થઈ ગયું. અભિમાનનો નાશ થઈ ગયો. હવે બહુ મજાની વાત એ છે, એક રાજા હતો. રાજા પોતે વિદ્વાન હતો, એને વિદ્વતાનું અભિમાન હતું. એટલે રાજા પોતાના પ્રધાન મંત્રી, રાજ્યસભાના બધા સદસ્યો બધા લગભગ વિદ્વાન અને પ્રકાંડ વિદ્વાન, એ બધાને ભેગા કરી સભા કરી અને રાજા બેસે. એક દિવસ રાજાના મનમાં એમ થયું કે આ ભગવાન વાતો કરીએ છીએ. એટલે રાજાએ પોતાના સિંહાસન પરથી આદેશ કર્યો કે સર્વે સભાસદો બધા સાંભળી લ્યો. શું? ભગવાન આપણે કહીએ છીએ, એ ભગવાન મારે જોવો છે. ભગવાન એટલે શું એ મારે સમજવું છે. ભગવાન વિશે મને જ્ઞાન જોઈએ છે. ભગવાન એટલે શું? કાલ સાંજ સુધીમાં તમને વખત આપું છે વિચારવાનો, મને જવાબ મળવો જોઈએ, અને નહીતર પરિણામ સારું નહીં આવે. રાજાએ હુકમ કરી દીધો, કચેરી બરખાસ્ત થઈ, બધા ધ્રુજવા માંડ્યા. હા સુધી ભગવાન જોઈએ. બીજે દિવસે કચેરી ભરાણી, કોઈ બોલતા નથી, બધા ચૂપચાપ બેઠા છે. રાજાએ કહ્યું, મારા પ્રશ્નનો ઉત્તર મળ્યો તમને? ચાલો, કોણ મને ભગવાન મેળવી આપે છે? કોઈ બોલતું નથી. બધા હેઠા મોઢા રાખી અને બેસી ગયા છે. રાજાએ કહ્યું કે મારા પ્રશ્નનો ઉત્તર નહીં મળે તો પરિણામ તમને ખબર છે ને? આખી સભા સિવાય ગઈ, ચૂપ. રાજાનો હુકમ. એક દરવાન ઉભો થયો. દરવાને કહ્યું, મહારાજ, તમારા પ્રશ્નનો ઉત્તર હું આપી શકું એમ છું, પણ રાજાએ એની વાતમાં ધ્યાન આપ્યું નહીં કે આ બિચારો દરવાન આટલા વિદ્વાનો નથી આપી શક્યા, અને આ શું? એટલે રાજાએ કહ્યું કે હેઠો બેસી જા. એને કહ્યું, મહારાજ, બે દ્વિક ક્ષમા કરજો, પણ હું ખાતરી આપું છું, હું તમને તમારા પ્રશ્નનો ઉત્તર આપીશ. એટલે રાજાએ પરાણે ઈચ્છા નહોતી, પણ કીધું ભલે, તો પ્રશ્નનો ઉત્તર આપવા માટે આવી જા કચેરીમાં. એટલે એ કચેરીમાં રાજાની સામે આવીને ઉભો રહ્યો ને કહ્યું, મહારાજ, આપના પ્રશ્નનો ઉત્તર આપવા માટે મારી શરત છે.
શું શરત છે? એક તો મને અભય વચન આપવું, બીજું હું જેમ કહું એમ પ્રશ્નનો ઉત્તર ના આપી દઉં ત્યાં સુધી બધાએ કરવું. મને ટોકવો નહીં, મને રોકવો નહીં, હું કરું એમ કરવા દેવું. રાજાએ કહ્યું કે અભય વચન. એટલે એને રાજા જેવા અવાજમાં દ્વારપાળે કીધું કે પ્રશ્નનો જવાબ જોતો હોય તો રાજા હેઠો ઉતાર, સિંહાસન પરથી હેઠો ઉતાર. હવે અભય વચન આપ્યું છે અને રોકવાનું નહીં, ટોકવાનું નહીં એમ કીધું છે, આજ્ઞા પાળવાનું કીધું છે. એટલે રાજા તો સિંહાસન ઉપરથી ઉતરી ગયો અને ઓલો દરવાન છે એ જઈને સિંહાસન ઉપર બેસી ગયો અને કીધું રાજાની સામે જોઈને કે હવે હું જ્યાં સુધી કહું ત્યાં સુધી માથું ઝુકાવીને ઉભો રહે. પ્રશ્નનો ઉત્તર એમ થોડો મળે, માથું ઝુકાવી અને ઉભો રહે. હવે ક્યારે એમ કે છે કે માથું ઊંચું કર, એ કઈ નક્કી નહોતું. રાજા માથું ઝુકાવી અને ઉભો રહ્યો, ક્રોધ થાય નહીં. પંદરેક મિનિટ થઈ એટલે રાજા મસ્તક ઊંચું કરી અને દરવાનને હાથ જોડીને કે છે કે મને સમજાઈ ગયું ભગવાન એટલે શું, મને સમજાઈ ગયું ભગવાન એટલે શું. દરવાન તરત સિંહાસન ઉપરથી ઉભો થયો અને ક્ષમા માગી. રાજાએ કહ્યું કે મને સમજાઈ ગયું કે નતમસ્તક થયા વગર, માથું ઝુકાવ્યા વગર જ્ઞાન મળતું નથી, તો ભગવાન તો ક્યાંથી મળે? જ્ઞાન જોતું હોય તોય મસ્તક ઝુકાવવું પડે છે. એટલે આપણા ઉપનિષદોમાં આપણું એક મુંડક ઉપનિષદ છે, એમાં બહુ સારી વાત કરી. તદ વિજ્ઞાર્થાચ ગુરુમેવાભી સમિત્પાણી શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ. કેવી રીતે ગુરુ પાસે જવું, કેવી રીતે ગુરુની સેવા કરવી આ બતાવ્યું છે. હવે એટલે આગળની વાત આવતીકાલે કરીશું. આજે પુનઃ આપણે બધાને હનુમાનજી મહારાજ તંદુરસ્ત રાખે, પ્રસન્ન રાખે એવી પ્રાર્થના સાથે સર્વે ભવંતુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યન્તુ મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. ઓમ શાંતિ શાંતિ.